નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા વિશેષ ચૂંટણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. દેશમાં લોકસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરીમાં એનડીએ 292 બેઠકો પર જ્યારે ઇન્ડિયા ગઠબંધન 220 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે અપક્ષો 29 બેઠકો પર આગળ છે. વારાણસી બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી અજય રાય કરતા આગળ છે. સારણ બેઠક પરથી રાજદાના રોહિણી આચાર્ય તેમના નજીકના હરીફથી પાછળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશમાં રાજગઢથી કોંગ્રેસના દિગ્વિજયસિંહ આગળ છે. ઉત્તર પ્રદેશમાં કેસરગંજથી કરણ ભૂષણસિંહ અને સુલતાનપુરથી ભાજપના મેનકા ગાંધી અને ઉન્નાવથી સાક્ષી મહારાજ પાછળ ચાલી રહ્યા છે. ગુરુગ્રામથી કોંગ્રેસના રાજબબર આગળ છે. રાજ્ય વિધાનસભાની વાત કરીએ તો પ્રારંભિક વલણો પ્રમાણે આંધ્રપ્રદેશની કુલ 175 બેઠકોમાંથી ટીડીપી 116, વાયએસઆરસીપી 23, જનનાયક પાર્ટી 15 અને ભાજપ 6 બેઠકો પર આગળ છે. ઓડિશા વિધાનસભાની 147 બેઠકોમાંથી ભાજપ 57, બીજેડી 38, કોંગ્રેસ 10, સીપીઆઈએમ 1 બેઠકો પર આગળ છે. રાજ્યની 25 લોકસભાની બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો ઉપર અને જ્યારે કોંગ્રેસ 1 બેઠકો ઉપર આગળ ચાલે છે. રાજ્યની ખાલી પડેલી 5 વિધાનસભાની બેઠકોમાંથી ભાજપ 5 બેઠકો ઉપર આગળ છે. લોકસભાની 25 બેઠકોની ચાલી રહેલી મતગણતરીમાં છેલ્લા મળેલા અહેવાલ પ્રમાણે ગાંધીનગર બેઠકમાં ભાજપના ઉમેદવાર અમિત શાહ કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલથી 1,67,000થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. તો રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણીથી આગળ છે. પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા કોંગ્રેસના લલિત વસોયાથી 1,40,000થી આગળ છે. ભાવનગરમાં ભાજપના નિમુબેન બામણિયા આપના ઉમેશભાઈ મકવાણાથી 1,12,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. ખેડામાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભીના 7,12,000થી વધુ આગળ ચાલી રહ્યા છે. ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આપના ચૈતર વસાવાથી 56,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. તો પાટણમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ચંદનજી ઠાકોર ભાજપના ભરતસિંહ ડાભીથી 18,000 મતોથી વધુ આગળ ચાલી રહ્યા છે. નવસારીમાં ભાજપના સીઆર પાટીલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નૈશદ દેસાઈ કરતાં 1,17,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી કોંગ્રેસના ગનીબેન ઠાકોરથી નજીવી સરસાઈથી આગળ છે. દક્ષિણ ગુજરાતમાં આવેલી લોકસભા બેઠકોની વાત કરીએ તો ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા આપના ચૈતર વસાવા કરતાં આગળ ચાલી રહ્યા છે. તો બારડોલીમાં પ્રભુભાઈ વસાવા કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી કરતાં આગળ ચાલી રહ્યા છે. વલસાડમાં ભાજપના ધવલ પટેલ કોંગ્રેસના આનંદ પટેલ કરતાં આગળ ચાલી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પાટણમાં ભરતસિંહ ડાભી કોંગ્રેસના ચંદનજી ઠાકોર કરતાં આગળ ચાલી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં આવેલી બેઠકોની વાત કરીએ તો આણંદમાં ભાજપના નીતેશ પટેલ કોંગ્રેસના અમિત ચાવડા કરતાં આગળ ચાલી રહ્યા છે. વડોદરામાં ભાજપના હેમાંગ જોશી કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર કરતાં આગળ ચાલી રહ્યા છે. કચ્છ સૌરાષ્ટ્રમાં આવેલી બેઠકોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુભાઈ શિરોરા કોંગ્રેસથી આગળ ચાલી રહ્યા છે. તો રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતાં આગળ ચાલી રહ્યા છે. અમરેલીમાં ભાજપના ભરત સુતરિયા કોંગ્રેસના જેનીબેન ઠુમર કરતાં આગળ ચાલી રહ્યા છે. દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અજીત રામજી મહાલાથી 25,000 મતથી આગળ છે. દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ 5,000 વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ જોઈએ તો વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા 5,777 મતોથી આગળ છે. પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 29,489 મતોથી આગળ છે. તો માણાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લડાણી 11,300 મતોથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 11,500થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. તો વાઘોડિયા વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 7,400થી આગળ ચાલી રહ્યા છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી વિશેષ ચૂંટણી સમાચાર પૂર્ણ થયા.